હેલો સ્ટુડન્ટ, કાલે આપણે ત્રિકોણમિતિના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો. આજે એના રિલેટિવ એક ઉદાહરણ વિશે આપણે ચર્ચા કરીશું કે ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર એના રિલેટિવ જે દાખલા પૂછાતો હોય પરીક્ષાની અંદર ધોરણ 10 ની અંદર અગત્યના, તો એના વિશે આપણે એક અભ્યાસ કરીશું. ઉદાહરણ 1, જો tan A = 4/3 હોય તો એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર નો શોધો. તો એના માટે આપણે tan A ની વેલ્યુ જે આપણે કાલે અભ્યાસ કર્યા હતા એ પ્રમાણે આપણે શોધીશું. તો પહેલા તો એક ત્રિકોણ દોર દો. આમાં tan A એટલે A ની વેલ્યુ આપી છે, તો આપણે A ના અનુલક્ષીને અહીંયા ખૂણા A નું નામ આપીશું. અહીંયા B, અહીંયા C. આ 90 એંગલનો ખૂણો બનશે. તો એના અનુલક્ષીને tan A ની વેલ્યુ શોધવા માટે tan નું સૂત્ર છે tan A = સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ આપેલી છે BC, પાસેની બાજુ આપેલી છે AB. તો અહીંયા એની વેલ્યુ આપેલી છે 4/3, એટલે કે BC ની વેલ્યુ 4 અને AB ની વેલ્યુ 3 મળશે. હવે આપણને આ મળે છે તો એના આધારે આપણો કાટકોણ ત્રિકોણ છે, તો આપણે એના અનુલક્ષીને આની વેલ્યુ શોધી લઈએ. તો કાટકોણ પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થતો હોય છે. તો ચલો જોઈએ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. એટલે એનો મિનિંગ એવો થતો હોય છે કે આ પાયો છે અને આ વેધ છે, તો બંનેનો સરવાળા બરાબર કર્ણનો વર્ગ થતો હોય છે. તો કર્ણ, આની અંદર કર્ણ એટલે 90 એંગલનો ખૂણો જે હોય એની સામેની બાજુનો કર્ણ કહેવામાં આવતો હોય છે. તો અહીંયા કર્ણ છે AC નો વર્ગ બરાબર પાયો એટલે નીચેની બાજુ BA, અથવા તો AB નો વર્ગ બી લખી શકાય. વેધ એટલે જે 90 એંગલના ખૂણે પાયાના ટચ થતો હોય, જેને આપણે કહીએ છીએ BC. તો AC નો વર્ગ = BA એટલે આપણને આપેલો છે અહીંયા 4. BC આપેલો છે આપણને, BA બરાબર આપેલો આપણને છે 3 નો વર્ગ અને BC = આપણને આપેલો છે 4 નો વર્ગ. AC નો વર્ગ = BC નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16. AC નો વર્ગ = 4 નો 9 અને 16 બરાબર 25. તો AC નો વર્ગ AC = વર્ગમૂળમાં 25. અહીંયા વર્ગ છે બરાબરની બીજી સાઈડ જશે તો એનું વર્ગમૂળ થઈ જશે. તો AC 25 કોનો વર્ગ છે તો 5 નો વર્ગ છે. વર્ગ અને વર્ગમૂળ જતું રહે તો AC = 5 મળે. AC આપણને 5 મળ્યો છે, તો એના અન્ય ગુણોત્તર આપણે શોધી લઈએ. તો એના અન્ય ગુણોત્તર તરીકે આપણે પહેલો છે sin A = આપણને મળશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ આપણને કેટલી થતી હતી? સામેની બાજુ એટલે એની સામેની બાજુ, એની સામેની બાજુ છે 4 ભાગ્યા કર્ણ આપણને મળેલો છે 5. cos = હતું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે કે ખૂણા એની પાસેની બાજુ છે 3, અહીંનો કર્ણ 5. તે જ રીતે tan તો મળી ગયો છે આપણને, tan ની વેલ્યુ તો આપણને આપેલી જ છે. તો હવે આપણે cosec = 1/sin = 5/4. કારણ કે sin નો વ્યસ્ત એટલે આ ઉપર અને આ નીચે જતું રહેશે. તે જ રીતે sec = 1/cos, તો જે cos ની વેલ્યુ હશે ઉપર નીચે જતી રહેશે તો 5/3. તે જ રીતે cot ની વેલ્યુ
Therefore, cot is equal to 1/10. તો જે 10 ની વેલ્યુ હશે ઉપર નીચે થઈ જશે કે 10 ની વેલ્યુ 3/4. આ જ રીતે આપણે એક ઉદાહરણ 2 નો અભ્યાસ પણ કરીશું.